ચાલો આજે આપણે જઈએ વાઘાબારી શાળાના મેદાનમાં. અહીં આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળીશું અને જોઈશું કે ગણિત, ખાસ કરીને ભૂમિતિ, કેટલી સરળ અને રસપ્રદ હોઈ શકે છે. તો તૈયાર છો આ સફર માટે? ચાલો શરૂ કરીએ. તો આ વાર્તામાં કોણ કોણ છે? ચલો મળીએ. આ છે પહેલી અને બુજો, બે હોશિયાર અને ઉત્સાહી વિદ્યાર્થીઓ. અને એમની સાથે છે એમના ટીચર શૈલેષ સર. આ ત્રણે મળીને આજે ક્ષેત્રફળનું ગણિત સમજવાના છે, એકદમ રમત-રમતમાં. તો વાર્તાનો પહેલો ભાગ છે મેદાનમાં એક કોયડો. શૈલેષ સર એક મસ્ત મજાનો સવાલ લઈને તૈયાર છે. શું હશે કોયડો? જોઈએ ચાલો. સારું, તો શૈલેષ સર પૂછે છે, આ મેદાન છે ને એ 12 મીટર લાંબુ છે અને 7 મીટર પહોળું છે, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? શું લાગે છે? ચલો જોઈએ. પહેલી અને બોજો આને કેવી રીતે સોલ્વ કરે છે. લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આ કોયડો ઉકેલવા માટે એક ફોર્મ્યુલા એટલે કે એક સૂત્રની જરૂર પડશે. ચાલો સમજીએ કે એ શું છે. અને જુઓ, બોજોને તો તરત જ યાદ આવી ગયું. સૂત્ર એકદમ સિમ્પલ છે. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. બસ આટલું જ. હવે પહેલીનો વારો. એ ફટાફટ આંકડા મૂકે છે. લંબાઈ છે 12 અને પહોળાઈ છે 7. તો કરવાનું શું? 12 ગુણ્યા 7. જોઈએ શું જવાબ આવે છે. અને જવાબ આવ્યો 84. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. જવાબ ખાલી 84 નથી, પણ 84 ચોરસ મીટર છે. કેમ ખબર છે? કારણ કે ક્ષેત્રફળ એટલે આપણે એ માપી રહ્યા છીએ કે એ જગ્યામાં 1/1 મીટરના કેટલા ચોરસ બેસી શકે. એટલે ચોરસ મીટર લખવું બહુ જ જરૂરી છે. વાહ, શૈલેષ સર તો ખુશ થઈ ગયા. કહે છે, શાબાશ, એકદમ બરાબર જવાબ. પહેલો કોયડો તો સોલ્વ થઈ ગયો. હવે આગળ શું? ચાલો તો હવે આખી ટીમ મેદાનમાંથી જાય છે શાળાના બગીચામાં, અને ત્યાં એક નવો પડકાર એમની રાહ જોઈ રહ્યો છે. જોઈએ શું છે. હવે બગીચામાં તો સરસ મજાના ફૂલ હતા, પણ પહેલીનું ધ્યાન ગયું એક ચોરસ સ્ટાઇલ પર. અને બસ અહીંથી જ શરૂ થાય છે આપણો બીજો કોયડો. આ વખતે આકાર લંબચોરસ નથી, ચોરસ છે. તો શું લાગે છે, શું ગણતરી બદલાશે? શૈલેષ સરે તો તરત જ તક ઝડપી લીધી. એમણે પૂછ્યું, સારું, માની લો કે આ ચોરસ સ્ટાઇલની દરેક બાજુ 6 મીટરની છે. તો હવે કહો એનું ક્ષેત્રફળ કેટલું થશે? ચોરસનું ક્ષેત્રફળ. ઓકે, તો હવે આનો જવાબ શોધવા માટે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર જોઈશે. અને સારી વાત એ છે કે આ તો લંબચોરસ કરતાં પણ સહેલું છે. અને બોજો તો ફરી તૈયાર. એ કહે છે, ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુ ગુણ્યા બાજુ. બસ એક બાજુની લંબાઈને એના એ જ આંકડાથી ગુણી નાખવાની. એકદમ સહેલું, ખરું ને? હવે પહેલી ફટાફટ ગણતરી કરે છે. બાજુ છે 6 મીટર, તો 6 ગુણ્યા 6. ચાલો જોઈએ શું જવાબ આવે છે. અને જવાબ છે 36 ચોરસ મીટર. ફરીથી ચોરસ મીટર બોલવાનું ભૂલવાનું નહીં. વાહ ભાઈ વાહ, બીજો કોયડો પણ ઉકેલાઈ ગયો. શૈલેષ સર ફરીથી ખુશ થયા. એમણે કહ્યું, ખૂબ સરસ. જો આ રીતે સૂત્રો યાદ રાખશો ને તો ગણિતમાં મજા જ મજા આવશે. અને સાચી વાત છે, ગણિત કોઈ અઘરો વિષય નથી, એ તો એક રમત જેવું છે. તો હવે જે શીખ્યા એને ફટાફટ યાદ કરી લઈએ. આ છે મુખ્ય સૂત્રો. તો જુઓ, એક બાજુ છે લંબચોરસનું સૂત્ર, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને બીજી બાજુ છે ચોરસનું સૂત્ર, ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. બંને એકદમ સ્પષ્ટ છે. તો બોજો આપણને ફરીથી યાદ કરાવે છે, લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને પહેલી કહે છે, ચોરસ એટલે બાજુ ગુણ્યા બાજુ. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને છેલ્લે શૈલેષ સર કહે છે, વેલ ડન, આજે તો ક્ષેત્રફળનો કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ ગયો. અને આ શાબાશી ખાલી પહેલી અને બોજો માટે નથી, પણ આપણા સૌ માટે છે, જેમણે આટલું સરસ રીતે બધું સમજી લીધું. સારું, તો આજની આ સમજૂતી અહીં પૂરી થાય છે. પણ જતા પહેલાં એક નાનકડું કામ. જરા પોતાની આસપાસ નજર કરો. ઘરમાં કઈ કઈ વસ્તુઓ ચોરસ અને લંબચોરસ છે? જેમ કે કોઈ ચોપડી, ટેબલ, મોબાઈલની સ્ક્રીન. હવે તો એનું ક્ષેત્રફળ પણ શોધી શકાશે, કારણ કે ગણિત તો આપણી આસપાસ જ છે.